સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દીનો આજે 8મો દિવસ છે। ત્યારે આ સમગ્ર જે મહોત્સવ હતો તેના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર તમે જે નિહાળી રહ્યા છો, આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે વાત કરવા માટે સુખદેવ સ્વામી જોડે। સ્વામીજી, 20 લાખથી વધુ લોકો ઉમટ્યા, કેટલો આંકડો છે અને શું બધી સમગ્ર વિગત છે? વાત સાચી છે। 20 લાખ ભક્તો છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યા છે। રોજ 3.5 લાખ જેટલા ભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા છે। બધાએ ભોજન પ્રસાદ લીધું છે। પ્રદર્શન, સભા મંડપ, જ્ઞાન મંડપ, મહાપૂજા મંડપ, અખંડ ધૂન મંડપ અને ખાસ કરીને દર્શનમાં ગઈકાલની જ આપણે વાત કરીએ તો 4 લાખ ભક્તો કે મંદિરની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા પવિત્ર બારસના દિવસે 4 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો અને મંદિર પ્રશાસને ઉત્સવ સમિતિએ પણ એટલી સુંદર વ્યવસ્થા કરી કે આવનાર એક ભક્ત સુંદર રીતે દર્શન કરી શકે અને મહોત્સવને માણી શકે। સ્વામીજી, ભવ્ય ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી, તેની અંદર અત્યાર સુધી અંદાજિત કેટલા હરિભક્તો બહારથી આવીને રોકાયા હશે? સરસ, આપણે 2500 ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। મંદિરની પાસે પોતાની 1000 રૂમો હતી। આજુબાજુના ગામોની અંદર સ્કૂલો, બીજી વ્યવસ્થાઓ, હોટલો વગેરે પણ આપણે બુક કરી અને લાખો ભક્તો એમાં સમાવી શકાય કે રહેનારાને સુખ શાંતિનો અનુભવ થઈ શકે એની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી અને એના સંતોષના અનુભવો પણ આપણને ત્યાં રહેલા બધા હરિભક્તો જણાવી રહ્યા છે। આવનાર 2 દિવસમાં પણ હજુ કેટલા હરિભક્તો આવે આશા તમે, કારણ કે આવતીકાલે પૂનમ પણ છે, શું લાગી રહ્યું છે? બહુ સારો પ્રશ્ન કર્યો છે। આવતીકાલના પૂનમના દર્શનવાળા જે નિયમવાળા ભક્તો છે બધા જ આજે આવવાના છે। એટલે આજે સાંજથી ભક્તોની મેદનીમાં વધારો થવાનો છે અને આવતીકાલે દર્શનની પણ લાઈનો જેમ બારસના દિવસે દર્શન થયા એ જ રીતે આવતીકાલે પણ દર્શનની આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભક્તો ખૂબ વધારશે। ચોક્કસથી કહી શકાય કે આ મહોત્સવની અંદર અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોએ અહીંયા આગળ દર્શનનો લાભ લીધો છે, મહોત્સવનો લાભ લીધો છે, તેમજ આવતીકાલે પૂનમ પણ છે, તેને લઈને હજુ પણ 5 લાખથી વધુ ભક્તો આવશે। એટલે કહી શકાય કે જે મંદિર પ્રસાદ દ્વારા જે 25 લાખ ભક્તો આવવાની જે સમગ્ર જે તૈયારી હતી તે આંકડો અહીંયા આગળ સફળ થયો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડતાલ, ખેડા।